નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જે ગયા ચોમાસે જે આપણે પ્લાન્ટ વાવ્યા હતા અને એનું આ વર્ષે ઉનાળામાં જેનું ફ્લાવરિંગ આવ્યું હતું, ફ્લાવરિંગ આવ્યા પછી એનું આપણે જે કટિંગ લીધેલું હતું એનો હું આજે તમને ગ્રોથ બતાવવા આપણે વિડીયોના માધ્યમથી મળ્યા છીએ મિત્રો. તો હું તમને બતાવું એનો ગ્રોથ. તો મિત્રો, આ પ્લાન્ટ આપણે જાતે તૈયાર કર્યો છે. મેં મિત્રો ગ્રાફ્ટ કરીને બનાવેલો પ્લાન્ટ છે, કેસર વેરાયટીનો છે. તો ગ્રાફ્ટિંગ કર્યા પછી આપણે ફર્સ્ટ કટિંગ લીધું હતું. કટિંગ લીધા પછી જો 3 બ્રાન્ચ રાખી હતી અને એ 3 બ્રાન્ચ ઉપરથી અહીંયા આપણે ફ્લાવર આવ્યા હતા એનો પણ વિડીયો બનાવેલો છે. તો એ ફ્લાવર કટિંગ કર્યા પછી એનો ગ્રોથ શરૂ છે મિત્રો, જોઈ શકો છો. તો આપણે આની 2 વર્ષ સારી માવજત કરીશું અને સારો ગ્રોથ અને સારી હાઈટ આપણે લઈ જઈશું. અને હું આ વર્ષે આપણે જે પ્લાન્ટ વાવ્યા છે ગયા ચોમાસામાં એ કેસર પ્લાન્ટના હું તમને ગ્રોથ બતાવું. જો કટિંગ લીધું છે અહીંયાથી અને કટિંગ લીધા પછી તમે બ્રાન્ચ જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો. મિત્રો, કેસર પ્લાન્ટ છે મિત્રો. આના ઉપર બોરડો પેસ્ટ કરેલ છે. ઉનાળામાં અમુક ટાઈમે ગુંદ ફૂટવાનો મિત્રો પ્રોબ્લેમ આવ્યો હતો. એના પછી અમે બોરડો પેસ્ટ કર્યું અને એના પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને હાલ ગ્રોથ મિત્રો જબરજસ્ત આવી રહ્યો છે. જોઈ શકો છો કેસર પ્લાન્ટ અહીંયા પણ જોઈ શકો છો. આ અમે બહારથી લાવેલા છે પ્લાન્ટ, ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે. અહીંયાથી ગ્રાફ્ટ કરેલ છે 2 બ્રાન્ચ. આના ઉપરથી મિત્રો ગ્રોથ જોઈ શકો છો. ગયા ચોમાસામાં પ્લાન્ટેશન કરેલ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. આના ઉપર મિત્રો ફ્લાવર આવ્યા હતા. ફ્લાવરને તોડ્યા પછી તમે જોઈ શકો છો ગ્રોથ. જો મિત્રો આપણું આ મિત્રો અમે થોડો મોટી હાઈટમાં 5 પ્લાન્ટ લાવેલા છે. તો આ પણ આ ગયા ચોમાસામાં અમે વાવેલો છે. તો આ થોડી મોટી હાઈટમાં અમે લાવ્યો હતો. તો મિત્રો અહીંયાથી આની ગ્રાફ્ટિંગ છે, જોઈ શકો છો. આ ગ્રાફ્ટ રહી. તો કેસર વેરાયટી છે. પછી આના ઉપરથી ફ્લાવરિંગ કટિંગ કરી લીધું. કટિંગ કર્યા પછી મિત્રો ગ્રોથ જોઈ શકો છો. તો આનો અમે સારો વિકાસ કરાવીશું 2 વર્ષ માટે. પછી આના પર કેરી રાખીશું. નીચે મિત્રો બોર્ડો પેસ્ટ કરેલ છે અને એકદમ તંદુરસ્ત એનું થડ થાય, કોઈ પણ રોગ ઉપર ના આવે એની કાળજી રાખવામાં આવશે મિત્રો, જોઈ શકો છો. આ પણ મિત્રો કેસરનો પ્લાન્ટ છે. નીચે મિત્રો સાફ સફાઈ કર્યા પછી જે વધેલું ઘાસ હતું તે એની આજુબાજુ પાથરી દીધું, જેના કારણે પાણી આપ્યા પછી જલ્દી પાણી સુકાય નહીં. જોઈ શકો છો આ દૂધેલી મિત્રો આવે છે અને બીજું આ પ્લાન્ટને ગ્રોથ ચાલુ છે મિત્રો. મિત્રો આ પ્લાન્ટ તમે જોઈ શકો છો, આ પણ કેસરનો છે. તો ફ્લાવરિંગ પેલું ફર્સ્ટ સ્ટેજ કટિંગ થઈ ગયા પછી મિત્રો તમે જોઈ શકો છો ફ્લાવર કટિંગ કરેલ છે અને એના પછી આ રીતે આલેનો વિકાસ છે. અહીંયા પણ મિત્રો એમ જ છે. આ ગયા વર્ષે વાવેલા કેસરના પ્લાન્ટ છે. કટિંગ કર્યું છે ફર્સ્ટ સ્ટેજનું અહીંયાથી અને કટિંગ કર્યા પછી તમે 3 બ્રાન્ચો રાખેલ છે. પછી એના ઉપરથી ફ્લાવર કટિંગ કરેલ છે. અહીંયાથી જોઈ શકો છો. અહીંયાથી પણ તમે જોઈ શકો છો. અહીંયાથી પણ એમ જ છે. ફ્લાવર કટિંગ કર્યા પછી આ નવો ગ્રોથ આવ્યા છે. બોર્ડો પેસ્ટ કરેલ છે આ પ્લાન્ટની કન્ડિશન. અહીંયા પણ સેમ છે મિત્રો, જોઈ શકો છો.
હતી